પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ડીજીપી શ્રી KLN રાવ, વાવ થરાદના પ્રભારી સચિવ શ્રી M નાગરાજન, રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા, માર્ગ મકાન સચિવ શ્રી PR પટેલિયા, વાવ થરાદના કલેક્ટર શ્રી JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે નવો જિલ્લો બન્યો અને નવા જિલ્લામાં આવતીકાલે પહેલું ધ્વજવંદન અહીંયા થાય રાજ્ય કક્ષાનું, અને રાજ્ય કક્ષાનું ધ્વજવંદન થાય એનો ઉત્સાહ જે છે એ મેં તમારા બધામાં સવારથી અહીંયા છું, મેં જોયો છે કે દરેક જણને ખૂબ ઉત્સાહ છે, ખૂબ ઉત્સાહ છે। નવરચિત વાવ થરાદ જિલ્લામાં ઉજવાઈ રહેલા 77મા પ્રજાસત્તાક પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। 1947માં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના અમલ દ્વારા 26 જાન્યુઆરી 1950થી આપણને પ્રજાસત્તાક રાષ્ટ્રના નાગરિક બનવાનું સૌભાગ્ય મળ્યું છે। 140 કરોડ ભારતવાસીઓમાં સર્વધર્મ સમભાવ, એકતા અને અખંડતાનો ભાવ આપણું આ બંધારણ ઉજાગર કરે છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે આ વર્ષે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવ્યું છે અને આખું વર્ષ ઉજવવાના છે। આ પર્વની ઉજવણીથી વડાપ્રધાનશ્રીએ દેશની ભાવિ પેઢીને આપણી સાંસ્કૃતિક વિરાસતની ભવ્યતાનો પરિચય કરાવ્યો છે। એટલું જ નહીં, સરદાર સાહેબે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો જે નિર્ધાર પાર પાડ્યો તેને પણ ભાવિ પેઢીમાં રાષ્ટ્ર ચેતનાથી ઉજાગર કરવાનો હેતુ મોદી સાહેબે આ ઉજવણીમાં રાખ્યો। આજે તેમના જ માર્ગદર્શનમાં 77મું ગૌરવપૂર્ણ પ્રજાસત્તાક પર્વ આન બાન અને શાનથી ઉજવી રહ્યા છીએ। આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ સૌમાં જાગે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી બીબાઢાળ સરકારી કાર્યક્રમ ન બને તેવો નવતર અભિગમ આપ્યો છે। તેમણે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, ગુજરાત ગૌરવ દિવસ જેવા પર્વો રાજ્યોમાં વિવિધ જિલ્લા મથકોએ જનભાગીદારીથી ઉજવીએ એનો વિકાસ પર્વ બનાવ્યો છે। આજે આપણે એ જ પરંપરા તેમના જ માર્ગદર્શનમાં આગળ વધારતા વાવ થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યા છીએ। વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલા જિલ્લાના 16 જેટલા નાગરિકોનું આજે અહીંયા સન્માન કર્યું છે। એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ નવરચિત જિલ્લાની ધરતી પર પ્રથમવાર થઈ રહેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તારના માન, ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ છે। નાનામાં નાના માનવીને પોતાના કામો માટે દૂર ન જવું પડે અને ગામની નજીકમાં જ સરકારી સેવાઓ મળે તેવો લોકહિત અને ઇઝ ઓફ લિવિંગનો મંત્ર શ્રી મોદી સાહેબે આપણને આપ્યો છે। આ મંત્રને સાકાર કરતા આપણે ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2025થી વાવ થરાદને અલગ જિલ્લો બનાવ્યો છે। આ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો જિલ્લો છે। 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ વિસ્તારના નાગરિકોએ જે સહન અને સમર્પણ દાખવ્યું હતું તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે।
વાવ અને થરાદના અંતરિયાળ ગામોએ લશ્કરી લોજિસ્ટિક માટેના મુખ્ય કેન્દ્ર બન્યા હતા. અહીંના ગામોના લોકોએ યુદ્ધ સમયે સરહદ છોડીને સલામત સ્થળે જવાને બદલે ભારતીય સેનાની સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તરીકેની ભૂમિકા અત્યંત નિષ્ઠાપૂર્વક ભજવી હતી. આજે સરહદી સંત્રી એવા રણછોડ પગીની રાષ્ટ્રભક્તિને વંદન કરું છું. ઇતિહાસ અને વિરાસતની ભૂમિ નણાબેટની રણની રેતીમાં કંડારેલી બીએસએફની શૌર્ય ગાથાને પણ સલામ કરું છું. ખેતી, પશુપાલન અને લોક કલ્યાણની આગવી વિશેષતા ધરાવતા વાવ થરાદે સાંસ્કૃતિક સાદગી અને સંઘર્ષમાંથી વિકાસની દિશાનું દર્શન કરાવ્યું છે. નવો જિલ્લો બનવો એ માત્ર વહીવટી નિર્ણય નહીં, આ વિસ્તારના લોકોના લાંબા સમયના સપનાને સાકાર કરવાનું અમારું કમિટમેન્ટ છે. આદરણીય શ્રી મોદી સાહેબે સર્વગ્રાહી, સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને સર્વપોષક વિકાસનું વિઝન આપ્યું છે. આ નવરચિત જિલ્લાને પણ ઝડપભેર વિકાસની પ્રગતિમાં જોડવા આ પ્રજાસત્તાક પર્વને વિકાસ પર્વ બનાવ્યું છે. નવા જિલ્લાઓમાં પણ રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, કનેક્ટિવિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોને આપણે પ્રાયોરિટી આપી છે. આજે એક જ દિવસમાં એક સાથે 207 કરોડ રૂપિયાના 25 વિકાસ કામો આપણે હમણાં જ અહીંયા આગળ ભેટ આપી છે. નવું જિલ્લા સેવા સદન 70 કરોડના ખર્ચે બનાવ્યું અને તેનું પણ આજે ભૂમિપૂજન કર્યું છે. એટલું જ નહીં, આ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા દુધવામાં 40 હેક્ટરમાં જીઆઈડીસી બનાવવાના છે, તેનું પણ ભૂમિપૂજન કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નવા જિલ્લાઓ સહિત ક્યાંય પણ વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ના રહે તેવું આયોજન કરેલું છે. હજુ તો 3 મહિના પહેલા જ નવા બનાવેલા આ જિલ્લાને અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારના વિવિધ કામો માટે એકલા પંચાયત વિભાગને 59 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જિલ્લા મુખ્ય મથક થરાદની નગરપાલિકા પણ હવે એ ગ્રેડની નગરપાલિકા બની છે અને વિકાસના કામો માટે હવે આ નગરપાલિકા એ ગ્રેડની થઈ એટલે અત્યાર સુધી એને 5 કરોડ રૂપિયા જે ગ્રાન્ટ દર વર્ષે મળતી હતી વિકાસના કામોની એની જગ્યાએ 7 કરોડ વધારે એટલે કે વર્ષે 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળવાની છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારમાં વિકાસની સ્પીડ અને સ્કેલ પણ ડબલ થયા છે. વડાપ્રધાન શ્રી આ સરહદી વિસ્તારમાં સુજલામ સુફલામ અને નર્મદા આધારિત યોજનાઓથી છેક છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડ્યું છે. આ જિલ્લાના 1,37,000 થી વધુ ખેડૂતોને ઉભા પાકમાં થયેલા નુકસાન માટે 395 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને પાણી ભરવાની સમસ્યાને કાયમી ઉકેલ માટે જરૂરી આયોજન માટે 2500 કરોડ રૂપિયાનો ખાસ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો છે. આ સરહદી જિલ્લાના રણ વિસ્તારને કારણે સૂર્યપ્રકાશનો સીધો લાભ મળે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૂર્ય શક્તિથી વીજ ઉત્પાદન દ્વારા ગ્રીન ક્લીન એનર્જીનો માર્ગ ચીંધ્યો છે. અહીંના રાધા નેસડામાં 700 મેગાવોટથી વીજ ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ 1400 હેક્ટરમાં કાર્યરત છે. શ્રી મોદી સાહેબે સોલર એનર્જીનો ઉપયોગ વધુને વધુ લોકો કરે તે માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરાવી છે. પાકિસ્તાન સરહદથી માત્ર 40 કિલોમીટર દૂર વસેલું 800ની વસ્તી ધરાવતું આ જિલ્લાનું મશોલી ગામ દેશની પ્રથમ સરહદી સોલર વિલેજ બન્યું છે, તે માટે પણ અભિનંદન પાઠવું છું. આ જિલ્લો આવનાર સમયમાં સોલર એનર્જી ઉત્પાદનમાં રાજ્યોમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે. આ માટે અંદાજે 25,000 કરોડના રોકાણ સાથે વર્ષે 5,000 મેગાવોટ સૂર્ય ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનના આયોજનની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું છે. શહેરી વિસ્તારોમાં વહીવટી વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે અને નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે આજે આ નિર્ણય કરી રહ્યા છે. નગર સેવા સદન, ફાયર સ્ટેશન,
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ ક્લીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તે માટે આ સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે. રાજ્યની નગરપાલિકાઓએ વિકાસના કામો માટે જે પહેલા જમીન આપતા હતા એમાં જંત્રીના દરે 25 થી 50% રૂપિયા ભરવા પડતા હતા. હવે એક પણ રૂપિયો ભર્યા વગર આ જમીન સરળતાથી નગરપાલિકાને આપવામાં આવવાની છે. નાગરિકોને પણ આ નિર્ણયથી પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરિત મળતી થશે. 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા આ વાવ થરાદ જિલ્લાની વિકાસ યાત્રાને વધુ ગતિશીલ બનાવવાનો સરકારનો નિર્ણય છે અને આના માટે જિલ્લાના સર્વાંગી વિકાસના કામો માટે 2.5 કરોડ રૂપિયા જિલ્લા કલેક્ટરને અને ગ્રામ પંચાયતના વિકાસ માટે 2.5 કરોડ રૂપિયા ડીડીઓને આપવાની પણ જાહેરાત કરું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકસિત ભારત 2047 નો સંકલ્પ કર્યો છે. 77મા પ્રજાસત્તાક પર્વની અહીં થઈ રહેલી રાજ્ય કક્ષાની ઉજવણી આજે મળેલા વિકાસ કામો અને ભવિષ્યના વિકાસ રોડમેપ સાથે વિકસિત વાવ થરાદથી વિકસિત ગુજરાત, વિકસિત ભારતમાં મહત્વનું યોગદાન આપવા માટે અગ્રેસર રાખશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય.